અરે બેન, મેં તને વચન આપ્યું હતું ને કે જ્યારે જ્યારે તને મારી જરૂર પડે ત્યારે તું મને ખાલી યાદ કરજે. હું જરૂર તારી વેરાય તારી વારે હાજર થઈશ. અરે મારા ભાઈ, તમે ના હોત તો મારું શું થાત? અરે બેન, હવે હું આવી ગયો છું ને, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલ આપણા ઘરે જઈએ. ચલો. हेलो. सोने की छड़ी रुपए की मसाल, सोने की छड़ी रुपए की मसाल, दरिया का जामा मोतीन की माला. कौन के दूधा तिलना राजा, बापू भूपत सी पधार रहे, बापू ने घनी खम्मा.
અરે મહારાજ ને મારા પ્રણામ. અરે મહારાજ આ મને બોલાવવાનું કારણ? અરે આવો આવો પ્રધાનજી, તમને બોલાવવાનું એક જ કારણ છે. અરે પ્રધાનજી, આપણા રાજનગરની અંદર શું ચાલી રહ્યું છે એ તો કહો. અરે મહારાજ, આપણા રાજની અંદર કુમાર શાળા કન્યા શાળાની અંદર સારું એવું શિક્ષણ અપાઈ રહ્યું છે. ગૌશાળાની અંદર સારો ઘાસચારો અપાઈ રહ્યો છે. અને કહેવતમાં કીધું છે ને, જેનો રાજા સુખી એની પ્રજા પણ સુખી જ હોય છે મહારાજ. બરોબર છે પ્રધાનજી. બોલો મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ આવો. તમે હાલ ને હાલ માતાજીને બોલાવો. ભલે. હે આજે પર ધોન બોલાવે માતા આવજો રે. હે આવજો રાજાને દરબાર. પર ધોન બોલાવે માતા આવજો રે. પ્રધાનજી, મને બોલાવવાનું કઈ કારણ? આપણા મહારાજ તમને યાદ કરે છે. સ્વામિનાથ, મને બોલાવવાનું કઈ કારણ? તમને બોલાવવાનું બસ એક જ કારણ છે કે હવે આપણી દીકરી કંકુબા ઉંમર લાયક થઈ ગઈ છે, તો એમના સગપણની વાત આપણે કરવી છે. પ્રધાનજી, હાલ ને હાલ કંકુબાને બોલાવો. હે આજે પર ધન બોલાવે કંકુબા આવજો રે. હે આવજો રાજાને દરબાર. આવજો સભા મંડળમાં. પર ધન બોલાવે કંકુબા આવજો રે. આજે પરદન બોલાવે કંકુબા આવ્યા રે. આવ્યા રાજને દરબાર. પરદન બોલાવે કંકુબા આવ્યા રે. પ્રધાનજીને મા પ્રણામ. આવો આવો કંકુબા, તમારા પિતાશ્રી તમને યાદ કરે છે. પિતાશ્રીને મા પ્રણામ. અરે આવો આવો પુત્રી, તમને બોલાવવાનું એક જ કારણ છે. અમે તમારા સગપણની વાત કરી છે. જો તમને આ વાતથી સહમત હોય તો કહો. જે તમારી મરજી. અરે બાપુજી, અમને રમવા જવાની રજા આલો. ભલે, ગયા છતાં ઘરે પાછા આવજો. સારું. વગાડો મીરજી.
બાણે શું થયું તમે જોજો. આપણી કંકુબાને કોઈ ઝેરી જંતુએ દોડી દીધું. તો તમે પિતાશ્રીને જણાવો. અરે પિતાજી અમે ફૂલાવાના ગયા હતા કંકુબાને ઝેરી જંતુ આવેલો છે. અરે પ્રધાનજી ચાલો ચાલો જોઈ શું રહ્યા છો? ચાલો ચાલો મહારાજ. અરે પ્રધાનજી આ શું થઈ ગયું? તમે હાલ ને હાલ કઈ સારામાં સારા વેચીને બોલાવો. બરોબર. હે આજે પર ધન બોલાવે વૈદજી આવજો રે. આજે પર ધન બોલાવે વૈદજી આવજો રે. આજે પરદોન બોલાવે વૈદજી આવ્યા રે. હે આયા રાજાને દરબાર પરદોન બોલાવે વૈદજી આવ્યા રે. એ પ્રધાનજીના મારા નમસ્કાર. આવો આવો વૈદજી. જોજો ભૂપતસિંહની દીકરી કંકુબાને કોઈ ઝેરી જંતુ આપણે છે એવું લાગે. હું હમણાં જ જોઉં છું. અરે ભાઈ, આ બાઈનું ઝેર મારાથી ઉતરતું નથી. તે માટે તમે ગામમાં ઢંઢેરો પીટાવો અને સારામાં સારા હકીમ વૈદ્યને તેડાવો. સાંભળો સાંભળો સાંભળો. દુધા તેલના રાજા ભૂપતસિંહ દીકરી તેમને કોઈ ઝેરી જંતુ આભળ્યો છે એવું લાગે છે. જે તે બાઈનું ઝેર ઉતારશે તેને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. સાંભળો સાંભળો સાંભળો. શું ભાઈ ગામમાં ભેગા થયા કઈ અચૂક બનાવતો નથી બન્યો ને? હા ભાઈ, દુધા તેલના રાજા ભૂપતસિંહ દીકરીની કોઈ ઝેરી જંતુ આભળ્યું છે એવું લાગે છે. તે બાઈનું ઝેર ઉતરતું નથી. ભલે તો મને તમારા રાજાને ઘરે લઈ જાઓ. ચાલો જુઓ ભાઈ. હું હમણાં જ આ બાઈનું ઝેર ઉતારી દઉં છું. ભલે. તમે સાઈડમાં ઉભા રહેજો. હાલો. અરે ભાઈ, હા ભાઈ. હું હમણાં જ જાઉં છું અને હમણાં જ પાછો આવું છું. ત્યાં સુધી આ બાઈને તમે સહેજ પણ હલાવતા નહીં. ભલે. પિતાશ્રીને મારા પ્રણામ. અરે પુત્ર, આવો આવો. પુત્રી લોક જોડી અને પાટના લોક આવવાનું શું કારણ? અરે પિતાશ્રી, તમારા આપેલા વરદાનથી એક બાઈનું ઝેર ઉતરતું નથી, તેનો ઉપાય બતાવો. શી વાત છે દીકરા? અરે પિતાશ્રી, પૃથ્વી ઉપર દુધાદેનું નામનું રાજ્ય આવેલું છે. તે રાજ્યમાં ભૂપતસિંહ નામના રાજા રહે છે. તેમની દીકરી નામે કંકુબા, તેમને ઝેરી જંતુ આપ્યો છે, તેનું ઝેર ઉતરતું નથી, તેનો ઉપાય બતાવો. અરે દીકરા, તે દીકરીએ જે નાગને માર્યો છે, તે નાગને તેના વ્યાનનો બદલો લીધો છે, એ માટે તેનું ઝેર નથી ઉતરતું. ભલે પિતાશ્રી, હું પૃથ્વી ઉપર પાછો જાઉં અને તે બાઈનું ઝેર ઉતારું એવું મને વરદાન આપો. અરે પુત્ર, હું તને વરદાન આપું છું. એ બાઈનું ઝેર તારાથી ઉતરશે, પણ તેના 4 ને 4 મંગળ ફેરા અધૂરા રહેશે. તથાસ્તુ. ભલે પિતાજી, જય નાગદેવ.
અરે ભાઈ હા ભાઈ. આ બાઈ હમણાં જ ભણમાં આવી જશે. ચાલો હું રજા લઉં છું, મારે ઘરે જવાનું મોડું થાય છે. અરે ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવો છો? અરે ભાઈ હું ફાગવેલનો કુંવર ભાતીજી. ચલો રામ રામ. ભલે રામ રામ. અરે પિતાશ્રી જેને મારો જ્યાં ઉતાર્યો હોય એની જોડે લગ્ન કરે. ભલે એ તમારે હાલો. અરે પ્રધાનજી, જી મહારાજા. મેં હાલ ના હાલ ગોર મહારાજ ને બોલાવો. હે આજે પર ધન બોલાવે ગોરજી આવજો રે. આજે પર ધન બોલાવે ગોરજી આવજો રે. હે આવ્યા રાજને દરબાર પર ધન બોલાવે ગોરજી આવજો રે. આવો આવો ગોરજી. બોલાવવાનું કારણ? અમારા મહારાજ તમને યાદ કરે છે. બોલો મહારાજા, અમને કઈ યાદ કરવાનું કારણ? અરે ભૂદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે. અમારી દીકરી કંકુબા, અમારા મોભાદાર તમારી સગાઈ ખોરવા જવાનું છે એના માટે. જોશી મહારાજ ને ચોલ્લો કરી દેજો. ચોખા ચોટાડ દેજો. હા પાસે ગોર ખવડાવી દેજો. ભલે ગોરજી તમે જઈ શકો છો. વહેલા તકે પાછા આવજો. હા. આજે હેલો. હેલો. પ્રધાનજી, હા મહારાજ. ડેલી એક કોણ આવી છે તો જોશી મહારાજ આવ્યા છે મહારાજ. ક્યાંથી આવ્યા છે અને શા માટે આવ્યા છે તો પૂછી જો. તમે ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો? અમે દુધાતેલ થી આવ્યા છે. રાજા ભૂપતસિંહ ની દીકરી કંકુબાનું માગું લઈને આવ્યા છે. જો આ વાત તમારા ભાથીજી જોડે હોય મંજૂર તો કહો. તો તમે અંદર આવ્યા. હા.
ઠકરાણા ગોર મહારાજને વધાવી અને સીટ પર સ્વીકારી લ્યો. જોશી મહારાજને ચાલો કરજો, ચોખા ચોટાડજો, હા પાછળ ઘર ખવડાવી દેજો, ચકપણ વધાવી લેજો. ગુરુદેવ બોલો મહારાજા. આપ શુભ ઘડીએ આવ્યા છો હા અને સારો પ્રસંગ છે, બરોબર. આનંદનો પ્રસંગ છે, હા તો સાથે કંકોત્રીઓ પણ લેતા જાઓ અને અહીંયા લખાવીને જાઓ. મહારાજા જો આવા રૂડો પ્રસંગ હોય તો પહેલી કંકોત્રીની શરૂઆત તમે કરાવો, બીજી કંકોત્રીની શરૂઆત અમે જ કરીશું. બોલો મહારાજા. આપ કંકુના અક્ષરે તમે પણ કંકોત્રી લખો. ઓહો બીજી કંકોત્રી લખી રે બાજીજીએ, બીજી કંકોત્રી લખે રે બાજીજી, બીજી કંકોત્રી લખે રે. લખી છે ડાકોર ધામ રે બાજીજી, લખી છે ડાકોર ધામ રે. જીવેલા પધારો રણછોડ જીવેલા પધારો રે બાજીજીના, રણછોડ જીવેલા પધારો રે. આજે આનંદ રે હેલી રે બાજીજીને, આજે આનંદ રે આજે આનંદ ની હેલી રે બાજીજીની, આજે આનંદ ની હેલી રે. કંકોત્રી લખી રે બાજીજીએ, બીજી કંકોત્રી લખી રે. બીજી કંકોત્રી લખે રે બાજીજીની, બીજી કંકોત્રી લખે રે. લખી છે પાવાગઢ ગોમ સુરાય, લખી છે પાવાગઢ ગોમ, લખી છે પાવાગઢ ધામ રે બાજીજીની, લખી છે પાવાગઢ ધામ રે. મહાકાળી વેલા પધારો રે સુરાસર રે, મહાકાળી વેલા પધારો રે. મહાકાળી વેલા પધારો રે સુરાસરના, મહાકાળી વેલા પધારો રે. બીજી કંકોત્રી લખી રે બાજીજીએ, ચોથી કંકોત્રી લખી રે. ચોથી કંકોત્રી લખે રે બાજીજીની, ચોથી કંકોત્રી લખે રે. લખી છે ભાવનગર ગોમ લખી છે ભાવનગર ધામ રે બાજીજીની, લખી છે ભાવનગર ધામ રે. ખોડલમાં વેલા પધારો સુરાસર ને, ખોડલમાં વેલા પધારો રે. ખોડલમાં વેલા પધારો સુરાસર ને, ખોડલમાં વેલા પધારો રે. અરે ગુરુદેવ બોલો મહારાજ. ચાર ચાર કંકોત્રીઓ તો લખાઈ ગઈ. લખાઈ ગઈ. અરે મારે પાંચમી કંકોત્રી લખવી છે. લખો. અરે આજ મને યાદ આવ્યું છે. અરે પાંચમી કંકોત્રી લખો રે ભાભીજીની, પાંચમી કંકોત્રી લખો રે. પાંચમી કંકોત્રી લખો રે બાજીજીની, પાંચમી કંકોત્રી લખો રે. લખી છે નવકુલ નાગા ભાભીજીએ, લખી છે નવકુલ નાગા રે. લખી છે નવકુલ નાથ રે બાજીજીની, લખી છે નવકુલ નાથ રે. નાગજી વેલા પધારો ભાભીજીના, નાગજી વેલા પધારો રે. નાગવેલ જીવેલા પધારો
બોલો જોન લઈ હા અમે પાછળ ને પાછળ આવીએ છીએ હા અરે દુધા તેલના ભૂપતસિંહ ને કહી દેજો બરાબર કે બાપુ તકતસિંહ ના દીકરાની ભાથીજીની જાન છે અને જાન ની અંદર હા કોઈ કમી ના રહે કોઈ કસર ના રહે જાઓ કોઈ નહીં જાઓ અરે પ્રધાનજી બોલો મહારાજા. અરે ભૂદેવના કઈ સમાચાર મળ્યા કે નહીં? અરે બોલો ભૃદેવ આવતા જ જણાય છે. પ્રધાનજી અરે ભૃદેવ અમારા મહારાજ યાદ કરે તમને. મહારાજને કહો કે ફાગવેલ ગામમાં નક્કી કર્યું છે, કોઈ વાંધો તો નહીં ને? બાપુ ફાગવેલ ગામમાં અરે કઈ વાંધો નહીં પ્રધાનજી. હોય ને તૈયારીઓ કેવી છે? તૈયારી ફૂલ, જોન બોન બધું કમ્પ્લીટ જ છે. અરે પ્રધાનજી જી મહારાજા. આવેલા મહેમાનોની કોઈ કચાશ ના રહેવી જોઈએ. ભલે. हेलो હે કંકુ છોટી કંકોતરી મોગલો कंकु छाती कंकोतरी मोकलो કેસર છોટી કંકોતરી મોકલો केसर छोटी कंकोतरी मोकलो પેલી કંકોતરી ડાકોર મોકલો केली कंकोतरी ठाकुर गोमे मोकलो મોકલો મોકલો ડાકોર રૂડા ધામ રણ છોડાય વેલા આવજો. મોકલો મોકલો ડાકોર રૂડા ધામ રણ છોડાય વેલા આવજો. અમારે ઘેર કંકુબાના વિવા વરદોમાં વેલા આવજો. केसर छाती कंकोतरी मोकलो બીજી કંકોતરી પાવાગઢ મોકલો. बीजी कंकोतरी पावागढ़ मोकलो મોકલો મોકલો પાવાગઢ ધામ મહાકાળી વેલા આવજો. મોકલો મોકલો ધામ મહાકાળી વેલા આવજો. કેસર છોટી કંકોતરી મોકલો. પ્રધાનજી આજ હા મહારાજ ફાગવેલા ભાથીજીની જાન ફાગવેલ થી નીકળે છે. અરે ઘોડે થયા સવાર સુરાનાર ઘોડે થયા સવાર ઘોડે થયા સવાર સુરાનર ઘોડે થયા સવાર ઘોડે થયા સવાર ભાથીજી આજ ઘોડે થયા સવાર ઘોડે થયા સવાર બાપીજી ઘોડે થયા સવાર એ વાગ્યું તાબાયું ઢોલો ભાથીજીના વાગ્યા તાબાયું ઢોલ રે વાગ્યા તાબાયું
અરે હું તો એ ભાથીજી નવા ધાવાન જઈશ મારો હો ના ભરેલો હું રજવું હું તો હાથીજી નવરાવાન જઈશ મારો હો ના ભરેલો સૂરજ ઉગી મારા હૈયે હરકના માય મારા હૈયે હરકના માય મારો હો ના ભરેલો હું રજવું રામ રામ. રામ રામ પ્રધાનજી. પ્રધાનજી. ચિંટુ હાલો હાલો અહીંયા કંકુબાને મોયરામાં પધરાવાના છે. અલ્પેશભાઈ કાં તો લાલાભાઈ જે હોય એ આવી અને કંકુબાને મોયરામાં પધરાવશે. એ ઓડી નવરંગ ચૂંદડી બેનીને જાજર નો જણકાર બેનીને પાયલ નો રણકાર મોયરા મોયાવે મલકતા 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 ઓડી નવરંગ ચૂંદડી બેનીને પાયલ નો જનકાર બેનીને ગાજર નો રણકાર મોયરામાં મલપતા 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 બેનીએ સાડી પહેરી છે મોગમૂલની બેનીએ સાડી પહેરી છે મોગા મૂલની બેનીને પાને કરનો તો બેનીને પાને કરનો તો મોયરા મોયાવે મલકતા મલકતા મલકતા. અહીંયા કંકુબા અને ભાથીજી મહારાજના વિવાહ થાય છે તો વરમાળા પહેરાવાનો સમય થયો છે. તો જે કોઈ પણ ભાઈ બહેનને વરમાળા પહેરાવાની ઈચ્છા હોય તો આવી શકે છે. દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું દાન હોય તો કન્યાદાન છે. તમારી જોડે દાન દક્ષિણા હોય કે ના હોય દરેક માતા ભાઈઓ બહેનોને જણાવવાનું કે અહીંયા વરમાળા પહેરવાનો સમય થયો છે. તો જે કોઈ પણ ભાઈ બહેનને કન્યાદાન કરવાની ઈચ્છા હોય એ આવી શકે છે. મોર તારી સોનાની ચાંદ મોર તારી રૂપાની ચાંદ રૂપાની ચાંદે મોરલો મોતી ચરવા રૂપાની ચાચે રે મોરલો મોતી મોર તારી સોનાની ચાંદ મોર તારી રૂપાની ચાંદ રૂપાની ચાંદે મોરલો મોતી ચરવા ચાચે મોરલો મોતી ચરવા બેની બા તમે રે ગોરો ને ડ્રાઈવર ચોનેરા હે બેની વાત તમે રે ગોરાને ડાયવર સોમે
ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય જીવે સર્વાતુ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. હે વાજો વાજો દરબારોની ગેલી. હે વાજો વાજો દરબારોની ગેલી. હે વાજો વાજો રાઠોડોની ગેલી. હે વાજો વાજો રાઠોડોની ડેલી. હે વાજો વાજો રે. હે વાજો વાજો રાઠોડોની ગેલી. એ દીકરા પરણે તકત સિંહના લાડકા. દીકરા બરણે તખત સિંહના લાડલા. એ દીકરા પરણે તકત સિંહના લાડકા. દીકરા પરણે તખત સિંહના લાડલા. હે વાજો વાજો રાઠોડોની ડેલી. અહીંયા ભાથીજી મહારાજના 3 મંગળ ફેરા પૂરા થશે. ચોથો મંગળ ફેરો અધૂરો રહેશે. તો જે કોઈ પણ ભાઈ બહેનને દાન દક્ષિણા આપવાની ઈચ્છા હોય એ 3 મંગળ સુધી આપી શકશે. ચોથા મંગળ ફેરા અંદર નહીં લેવામાં આવે. પહેલું પહેલું મંગળિયું વરતાય રે. પહેલું પહેલું મંગળિયું વરતાય રે. પહેલે મંગળ ભૂમિના દાન દેવાય રે. પહેલે મંગળ ભૂમિના દાન દેવાય રે. દાન આપે વસો રે રૂડા એવા ગામ રે. દાન આપે વસો રે રૂડા ગામ રે. દાન લે છે પાટીજી મંડળ મહેરાવ રે. દાન લેશે ભાતીજી મંડળ મહેરાવ રે. એમ કરી પહેલું મંગળ પૂરું થાય. હેલો હાલો. હેલો બીજું બીજું મંગળિયું વરતાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે. ત્રીજે મંગળ જેના તે દાન દેવાય રે. બીજે મંગળ શાના તે દાન દેવાય રે. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. ત્રીજે મંગળ સોનાના
અહીંયા ભાતીજી મહારાજના બીજા મંગળ ફેરાની અંદર એક બેન તરફથી સાડી આવે છે. બોલો ભાતીજી મહારાજનો જે અંકુશ ભુવાજી તરફથી 100 રૂપિયા આવે છે. બોલો ભાતીજી મહારાજનો જે બીજા એક 20 રૂપિયા આવે છે. બોલો ભાતીજી મહારાજનો જે. हाँ साथियों, अरे उन दोनों रायका को घेर लो और साले को रस्सी के बांध के और उसको राय राय जैसा टुकड़ा कर दो और उसकी गाय का दन मार के कच और वागल में बेच दो साले को. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજે મંગળ જ્યાંના તે દાન દેવાય રે. ત્રીજે મંગળ શાના તે દાન દેવાય રે. ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે. ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે. દાન આપે વધો રે રૂડા એવા ગામ રે. દાન આપે વસો રે રૂડા ગામ રે. દાન લેજે પાટીજી મંડળ મહેરાવ રે. દાન લેજે પાટીજી મંડળ મહેરાવ રે. એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે. એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે. हत्या रायका सा उस नाटक को कह देना इन आतशुमार कासम पठान ने उस गाय का वार कच और वागल में फेंक दिया है. जा साले. साथियों, उन रायका के साथ अड्डी पसली एक कर दो. હાલો એ આજ પાગવેલ તે કાકોવાન આવ્યો આજે પાગવેલ તીએ ગોવાળ આવ્યો જી. આજે પાગવેલ તે કાકોવાન આવ્યો આજે પાગવેલ તીએ ગોવાળ આવ્યો જી. સુરતાર
રાખતા હતા અને ત્યારે કાશમ પઠાણ અને તેના સાથીદારોએ અમને ખૂબ માર માર્યો અને આપણી ગાયોનું ધણ કચ્છ અને વાગડ કસાઈને ત્યાં વેચવા ગયો છે અને કહેવડાયું છે કે વાદીઓ વખતનું વેર અમે વાર્યું અને સુરત ક્ષત્રિય હોય તો આવે સામા. અરે હટ રત્ના, આજ મારા દીકરાની જાન દૂધા તેલમાં લઈને આવ્યો છું. અરે છોન કપટિયાઓ રે, કપટ કરી અને આવો તકનો લાવો લઈ ગાયનું મારું ધન વારી લીધું છે. અરે અમને ખબર નહીં હોય આજ મારા કાણામાં તાકાત છે. ગાયનું ધન હાલ ને હાલ હું પાછું વારું છું બેટા. અરે પિતાશ્રી, હું હમણાં જ જાઉં છું અને મારી ગાયોને મુક્ત કરી પાછો આવું છું. નહીં નહીં બેટા, અરે પીઠીના ભરેલા છો, મીઠણના બાંધેલા છો. અરે લગનનો માડવો માલો અને હાલ ને હાલ કાશમ પઠાણ ને આજ હું એમનું ધન અને ગાયોનું પાછું વારી લાવું છું. નહીં પિતાશ્રી નહીં, આજ હું મારી ગાયોને વારે નહીં જાઉં. મારી ગાયોને નહીં બચાવું તો આ ગામના લોકો કાલ વાતો કરશે કે ભાતી પરણોમાં એની ગાયોને ના બચાવી શક્યો. એટલા માટે પિતાશ્રી હું હમણાં જ જાઉં છું અને નહીં મારી નહીં ગાયોને બેટા, બચાવવા અરે ભગવાના 42 માળાની અંદર વાત થઈ જાય કે બાપુ તખતસિંહ લગનનો માડવો માલવા રહ્યો અને દીકરો ગાયોની વારે ગયો. અરે કદાપી મને નહીં બેટા. નહીં પિતાશ્રી નહીં, નહીં હું બેટા. હમણાં જ જાઉં છું. નહીં. પિતાજી નહીં, હથિયાર મારા છોડ દો. નહીં નહીં બેટા, પિતાજી મારું હથિયાર છોડ દો. નહીં. ભલે પિતાશ્રી. અરે હું જાઓ હથિયાર- બેટા, અગર આજ મારી કુળદેવી તમારી રખોપા કરે. આગળ હું હથિયાર મારી કુળની કુળદેવીમાં ખોડિયાર જોડે માગી લઈશ. અરે ઠકરાણા, હું યુદ્ધ ભૂમિની અંદર જાઉં છું. જો જીતો પાછો આવીશ તો ચોથો મંગળ ફેરો પૂરો કરીશ. અને તો યુદ્ધ ભૂમિની અંદર જો લડતો લડતો અમર થઈ જાઉં તો ચોથો મંગળ ફેરો તમે પૂરો કરજો. વરમાળાઓ તોડી રે ભાતીજીએ, વરમાળાઓ તોડી રે. ઘોડે થયા સવાર રે ભાતીજી, ઘોડે થયા સવાર રે. ખોડિયાર ને આ રાધે પાટીજી, ખોડિયાર ને આ રાધે રે. ખોડિયાર ને આ રાધે પાટીજી, ખોડિયાર ને આ રાધે રે. વનમાં ભીડો પડી માતા મારે, વનમાં ભીડો પડી રે. હથિયાર ને આલા માતા મારા, હથિયાર ને આલો ને. ગાયોને વારે જાઉં માતા મારે, ગાયોને વારે જાઉં રે. અરે મારી કુળની કુળદેવીમાં ખોડિયાર, મને એવું હથિયાર આપો કે હું મારી ગાયોને બચાવી પાછો આવું. અરે પાથી, જ્યારે જ્યારે સંકટ સમય જરૂર પડે ત્યારે તું ખોડિયાલને યાદ કરીશું. આજે ખોડિયાલ પણ લે ત્યાં હથિયાર આપું છું. પણ બેટા, આગળનો ઘા મારો અને પાછળનો ઘા તારો. સદાના માટે તું યાદ કરીશ તો હું ખોડિયાલ હાજર થઈશ. તથાસ્તુ. ભલે માં. જય ખોડિયાર. અરે ચોટાઓ, શેઠ પણ આગા પાછા થયા તો મારી તલવારથી વિધાઈ જશો.
है कौन? बाते आज तू आए मेरे जाल में साले, आज तुम्हारी खैर नहीं। आज तुझको पता चलेगा इस पठान में कितना दम है। साथियों टूट पड़ो साले पे। हटो! तू साले ऐसा मत समझना, मेरे आदमी को मार के तू सर मत समझना। असली मुकाबला इस सर से, इस कसम पठान से। साले आज तुम्हारी क्या नहीं। कसम पठान, तलवार मारी चगमगे, तलवार मारी चगमगे, रुधिर तारू चाखवा। अरे जाती आयो हो तो पाछो चाले जा, तारा बापनु नाम राखवा। बात कार नहीं तो कार समझ आज उड़न मैदान में तो कसम पठान ने पहचान जे। अरे कासम, अरे कूदे होसे घना खाबोचिया, अरे कूदे होसे घना खाबोचिया। एक बारा समुंदर कूदी जो, अरे जीते होसे घना राजा। एक बारा बाती ने जीती जो। चलो जा, इसी में तुम्हारी भलाई है, वरना आज तुम्हारा दोस्त मस्तक अलग कर दूंगा। साले हो जा होशियार, होशियार, होशियार।
360 મુંગળ માર્યા, યુદ્ધ કરી કરીને થાકી ગયો, તો લાવ થોડો હું આરામ કરું. મહારાજ ઓ રત્ના, બોલ રત્ના. આપણા પાસે જ શીશ કપાઈ ગયો નહીં, એ સાંભળતા રત્ના, આજ મારા અહીંયા તૂટી ગયા છે રત્ના. સમય આજ મારા જમણા પગનો આજ મારો બર ફૂટી ગયું છે ના. ઓહો, શા માટે તારો
ચોથો મંગલ ફેરો બેટા લગ્ન મંડપની ચોરીએ નહીં, આ ચોથો ફેરો વીર ભૂમિની અંદર પૂરો કરાવીશ બેટા. સારા રહો બેટા. ચોથું મંગળિયું વરતાય રે, ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગલ શાના તે દાન દેવાય રે, ચોથે મંગલ કાયો દાન દેવાય રે, એ ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે, ને એમ કરી ચોથું મંગળ પૂરું થાય રે. અહીંયાથી અમારા આખ્યાનને વિરામ આપીએ છીએ. નાની મોટી ભૂલ થઈ હોય